ભાવનગર મહાનગરપાલિકાની રોડની કામગીરી સામે સવાલો ઉપસ્થિત થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે અને રોડના કામમાં આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે। ભીડભંજન ચોકથી ચિત્તરંજન ચોક સુધી વ્હાઇટ ટોપિંગ રોડનું કામ ચાલી રહ્યું છે। લોકોએ ભરેલા કરવેરાના રૂપિયામાંથી કરોડો રૂપિયા મહાનગરપાલિકા દ્વારા રોડની કામગીરી પાછળ ખર્ચી રહ્યું છે, ત્યારે આજરોજ સારો એવો વરસાદ વરસતા ભીડભંજન ચોકમાં વરસાદનું પાણી રસ્તા પર ભરાયું હતું। હવે નવા બનેલા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા। અરે ભીડભંજન ચોકમાં તાજેતરમાં બનેલા વ્હાઇટ ટોપિંગ રોડ પર પાણી ભરાતા વ્હાઇટ ટોપિંગ રોડના આયુષ સામે સવાલો ઉઠ્યા।